કેમ છો વિદ્યાર્થી મિત્રો? 2026 માટે આપણે જે આર્મીમાં ભરતી આવી હતી મિત્રો અગ્નિવીર માટે, તેના ફોર્મ સ્ટાર્ટ 13 ફેબ્રુઆરી 2026 થયા હતા અને 1 એપ્રિલ 2026 તેની લાસ્ટ ડેટ હતી ફોર્મ ભરવાની. પરંતુ તેમાં 10 દિવસનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે 10 એપ્રિલ કરવામાં આવી છે મિત્રો. આ ભરતી દરમિયાન ટોટલ 25,000 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે મિત્રો. અને આ ભરતીની વાત કરીએ તો ટોટલ 4 વિભાગમાં આવી છે. અગ્નિવીર જીડી એટલે કે જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર સ્ટોર કીપર અને અગ્નિવીર ટ્રેડમેન તરીકેની ભરતી આવી છે. આ ભરતી દરમિયાન અલગ અલગ શૈક્ષણિક લાયકાત ધરાવતા જેમ કે જીડી અને ટ્રેડમેન માટે 8 પાસ અને 10 પાસ વિદ્યાર્થીઓની ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને ક્લાર્ક અને ટેકનિકલ માટે 12 પાસ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે, જેમાં મિનિમમ 45% માર્ક હોવો જોઈએ. તે સબ્જેક્ટ મુજબ રહેવાના છે. આ ભરતી દરમિયાન ઉંમર મર્યાદાની વાત કરીએ તો આમાં મિનિમમ 17.5 વર્ષના ઉમેદવાર આવેદન કરી શકે છે અને મેક્સિમમ આમ તો 21 વર્ષ હતી, પરંતુ હવે લગભગ 22 વર્ષ સુધીના ઉમેદવારો પણ આમાં અપ્લાય કરી શકે છે અને અગ્નિવીરમાં જોઈન થઈ શકે છે. આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો સૌથી પહેલાં ઓનલાઈન એક્ઝામ રહે છે. બાકીની બધી ભરતીમાં પહેલાં દોડ રહે છે, પરંતુ આ ભરતીમાં પહેલાં ઓનલાઈન એક્ઝામ રહે છે. જ્યાં સેન્ટર આવે ત્યાં જઈ તમારે ઓનલાઈન એક્ઝામ રહેવાની રહેશે અને MCQ બેઝ ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે. ત્યાર પછી ફિઝિકલ ટેસ્ટ એટલે કે રનિંગ અને હાઈ જમ્પ અથવા તો એમાં વગેરે જે આવતી હોય તે. ત્યારબાદ મેડિકલ ટેસ્ટ, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યાર પછી ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં પસંદગી થયેલ ઉમેદવારોને ટોટલ 4 વર્ષ ફરજ બજાવવાની મોકો મળશે. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.